હલો ભાવ ભગવાન છે ગુજરાતી સિરીઝ શનિવાર લાઈવમાં તમારું સ્વાગત છે. દર શનિવારે આપણે હવે ગુજરાતીમાં લાઈવ થઈશું. આ પહેલો મારો વિડીયો છે. આપણે એક પ્લેલિસ્ટ બનાવવા જઈએ છે અને આજે આપણે માત્ર 3 વાત કરીશું. હવે આખી સિરીઝમાં શું આવશે એની પણ ચર્ચા કરી લઈશું અને આ તમારા માટે કેમ અગત્યનું છે અને ખાસ ડિસ્ક્લેમર સાથે હું આ વિડીયો સ્ટાર્ટ કરી રહ્યો છું કે કોઈ પણ જગ્યાએ જો ભૂલે ચૂકે પણ કોઈ પણ સ્ટોકની ચર્ચા થાય તો એ બાયસેલ સમજવું નહીં. અને આપણે ક્યારેય પણ કોઈ બી પ્લેટફોર્મ પર હું બાયસેલ અમે લોકો નોટફોલ આપતા જ નથી. બીજું તો ગુજરાતીમાં મોમેન્ટમ ટ્રેડિંગ ભાવ ભગવાન છે એટલે શું મોમેન્ટમ ટ્રેડિંગ. મોમેન્ટમ ટ્રેડિંગ શું એટલે જે જગ્યા પર મોમેન્ટ આવે ને આપણે એ જ જગ્યા પર ટ્રેડ કરીએ. આપણે બિંગ ગુજરાતીઓ ઘણા વર્ષોથી આ વસ્તુ પ્રેક્ટિસ કરીએ છીએ અને અમેરિકામાં આને મોમેન્ટમ ટ્રેડિંગ કહેવામાં આવે છે. એટલે એને સરળ ભાષામાં બહુ ઇઝી દર શનિવારે એક પ્લેલિસ્ટ સ્ટેપ વાઇઝ તમે જો આ દરેક સિરીઝને ફોલો કરશો તો તમને સરસ રીતે સમજણ પડી જશે. હું રિસર્ચ એનાલિસ્ટ છું, 26 વર્ષથી સ્ટોક માર્કેટમાં છું અને ઘણા બધા મેં ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસીસ પણ કરેલા છે અને આ ખાસ મારા સ્ટુડન્ટ્સોને રિપીટ રિવિઝન થાય એના ઉદ્દેશથી આ પ્લેલિસ્ટ હું તૈયાર કરી રહ્યો છું. આજે આપણે શીખીશું કે પ્લેલિસ્ટનો હેતુ શું છે. પહેલામાં પહેલી વસ્તુ તો ભાવ ભગવાન છે ફિલોસોફી શું છે કે સપોઝ કોઈ કંપનીમાં બહુ મોટા ન્યૂઝ થવાના હોય, ધારો કે કોઈ એક્સ કંપની છે એને બીજી એક કંપની ધારો કે ખરીદી રહી છે કે ભાઈ રિલાયન્સ સપોઝ કોઈ નાની કંપનીને ખરીદી રહી છે અને તમારી પાસે એ સમાચાર છે એટલે કંપનીનો ભાવ વધવાનો છે. એ વાત ફેલાઈ જશે એમના ઇનર સર્કલમાં એટલે વોલ્યુમ વધશે, ભાવ વધશે. વોલ્યુમ સાથે ભાવ વધે એનો મતલબ એ છે કે એમાં મોમેન્ટમ આવી ગઈ છે. તો આપણે એક વખત તમને આવા સમાચાર મળશે, અવારનવાર આવા સમાચાર ના મળે તો આપણી પાસે એક રેડીમેડ આપણું પોતાનું બનાવેલું સ્કેનર છે જે રન કરશો ને તો એની અંદર એ બધા આવી જશે. એ બધી સ્ક્રિપ્ટો આવશે. એને આપણે પ્લેલિસ્ટ આપણા પોતાના એક વોચલિસ્ટ અલગથી બનાવવાનું છે અને એ વોચલિસ્ટને કેવી રીતે આપણે ટ્રેડ કરીશું એ આપણે આખા વર્ષ દરમિયાન શીખીશું. બીજું હું તમને હોમવર્ક આપવા પણ જઈ રહ્યો છું કે આ વિડીયોમાં તમને 2 હોમવર્ક આપીશ જેનાથી નેક્સ્ટ વિડીયોમાં તમને મારી સાથે જોડાવાના હું શું બોલું છું તમને સમજણ પડે. આપણી આ એક વર્ષના રોડમેપમાં સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે મોમેન્ટમ ટ્રેડિંગ શું છે, સ્ક્રીનર.ઇન એનું મહત્વ શું છે અને કેવી રીતે રન અને કેટલા વાગે રન કરવાનું, વોચલિસ્ટ બનાવી એમાં કેટલી સ્ક્રિપ્ટ હોવી જોઈએ અને ક્યારે કઈ સ્ટોક્સમાં આપણે ખાલી માત્ર 5 જ સ્ટોક્સમાં ટ્રેડ કરીશું. ધારો કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે તો 5 સ્ટોક્સ કેવી રીતે ટ્રેડ, 20,000ના 5 સ્ટોક્સ બનાવીશું. કેમ 5 જ ટ્રેડ કરવાના એ પણ આપણે શીખીશું. એ મની મેનેજમેન્ટનો એક પાર્ટ છે. ટ્રેડિંગ વ્યૂમાં તમારું ફ્રી એકાઉન્ટ રાખજો, સ્ક્રીનરમાં તમારું ફ્રી એકાઉન્ટ રાખજો. બરાબર છે. આપણે એવું કોઈ પણ વસ્તુ કરવી જ નથી કે જેમાં આપણે સબસ્ક્રિપ્શન લેવાની જરૂર પડે. લેસ ઇઝ મોર એવું હું બિલીવ કરું છું. ગોલ્ડન ક્રોસઓવર કોને કહેવાય, ડેથ ક્રોસઓવર કોને કહેવાય, એન્ટ્રી રૂલ્સ શું છે, સ્ટોપ લોસ, એક્ઝિટ રૂલ્સ શું છે, મારા 5 એક્ઝિટ્સ છે, મની મેનેજમેન્ટ કોને કહેવાય, રિસ્ક મેનેજમેન્ટ કોને કહેવાય, ટ્રેડિંગ સાયકોલોજી કોને કહેવાય અને મારો ડ્રીમ પોર્ટફોલિયો છે એ ત્રીજા કે ચોથા વિડીયોમાં આવશે કે જેનાથી તમને કોન્ફિડન્સ આવશે. બીજું કોઈ પણ પ્રકારની ટિપ્સ કે કોઈ પણ પ્રકારના પ્રિડિક્શન્સની આપણે જરૂર નથી, ખાલી રૂલ્સ. હું તમને જે રૂલ્સ સમજાવવાની કોશિશ કરીશ એ રૂલ્સ તમે જો ફોલો કરશો તો હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે તમે સ્ટોક માર્કેટમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. બીજું આજે તમારા લોકો માટે હોમવર્ક એ છે કે એક એકાઉન્ટ ઓપન કરી દો સ્ક્રીનર.ઇનમાં. જો આવું કંઈક દેખાશે, આ સ્ક્રીનર.ઇન છે, એમાં તમારું પોતાનું એક એકાઉન્ટ ક્રિએટ કરી દેજો. એકાઉન્ટ ક્રિએટ કરશો એટલે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ કે એના જે કંઈ બી આપણે વેરિયેબલ્સ છે કેવી રીતે રાખવા છે. અને બીજું છે તમારે ટ્રેડિંગ વ્યૂમાં. બરાબર છે. ટ્રેડિંગ બધાને ખબર જ હશે અને એની અંદર ધારો કે ફ્રી એકાઉન્ટમાં 20 જ સ્ક્રિપ્ટ રાખવા દે છે. બરાબર. નવા એકાઉન્ટ હોય તો કોઈ વખત વધારે રાખવા દે પણ આપણે 20થી વધારે રાખવી નથી. એટલે વોચલિસ્ટ બનાવવા માટે આપણે આ 2 વસ્તુમાં એકાઉન્ટ ઓપન કરીશું. સ્કેનરમાંથી આપણે સ્ટોક શોધીશું, ટ્રેડિંગ વ્યૂમાં આપણે વોચલિસ્ટમાં લાવીશું. આ બંને વેબસાઇટમાં લોગિન કરી એક્સપ્લોર કરવું થોડું. બરાબર છે. જે લોકો સમજી ગયા છે, વધારે પડતું જૂની મારે કોઈ માહિતી ઇન્ફોર્મેશન તમારી જોઈતી નથી. બધું જૂનું ઓનલાઈન કરી દો. આપણે રીલર્ન કરવા જઈ રહ્યા છે. આવતો વિડીયો હું તૈયાર કરીશ એમાં પ્લેલિસ્ટ કેવી રીતે તૈયાર કરવું એ હું તમને સમજાવીશ. બધી જ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે જ.
એટલે જેથી કરીને તમને જો કોઈ તકલીફ ના પડે. બરાબર છે. પ્રેક્ટિકલ શરૂઆત આપણે કરીશું. જૂનું કોઈ પણ પ્રકારનું મિક્સ મેચ કરશો નહીં. મિત્રો, આ બહુ જ પ્રૂવન મારી આ સિસ્ટમ છે. મારી તમને વિનંતી છે, કોઈ પણ પ્રકારની કોઈની મારી નહીં, કોઈની પણ ટિપ્સ લેશો નહીં. કોઈ સ્ટોક ઓપરેટર, હું કોઈ સ્ટોક ઓપરેટરે નથી. અને હું તમને વિચારવાની રીત શીખવા આવ્યો છું કે કેવી રીતે આ ટ્રેડિંગ થઈ શકે. મારો હેતુ એ જ છે કે આપણે કોમ્યુનિટી પોતાની આપણી ડેવલપ થઈ શકે. અને આ માત્ર યુટ્યુબ ચેનલ નથી, એક લર્નિંગ કોમ્યુનિટી બનાવવા જોઈએ. દર અઠવાડિયે આપણે આગળ વધીશું, શીખીશું અને શિસ્તબદ્ધ ટ્રેડિંગ કોમ્યુનિટી બનાવીશું. જોડે જોડે હું તમને બુક્સનું પણ સજેશન્સ આપતો જઈશ કે દુનિયામાં માર્કેટ વિઝર્ડ્સમાં એટલા બધા મોટા મોટા ટ્રેડર્સ છે, અને એમના બધા ઇન્ટરવ્યૂઝ આ બુકની અંદર છે. એટલે યુટ્યુબ પર ઘણા બધા હિન્દી, ગુજરાતીમાં ઓડિયો બુક્સ પણ હશે. તમે લોકો એને એક્સપ્લોર કરજો. એડ સિકોટા, પોલ ડ્યુ, જોન્સ, હું તમને કહું, એટલા બધા સારા સારા ટ્રેડર્સો છે કે જેમણે અઢળક પૈસા, આપણી આ જે સિસ્ટમ હું વાત કરવા જઈ એ સિસ્ટમથી પૈસા બનાવ્યા છે. નિકોલસ ડાર્વાસ, વિલિયમ ઓ નીલ, એમાં નામ નથી બધાના, પણ આ બધાના જ આપણે જે લોકોને ખબર છે કે આ આખી જે સિસ્ટમ મેં ડેવલપ કરી છે, કે એના હું 4 દિવસનું ઓફલાઈન કોર્સિસ અમે બધું કરતા હતા, જે બધું હવે યુટ્યુબ પ્લેટફોર્મ પર ફ્રી આપવા જઈ રહ્યા છે. અ, ઘણા બધા સર્ટિફિકેશન્સ મારી પાસે છે. રિસર્ચ એનાલિસ્ટ છું, NSM ક્લિયર છું, BSc માંથી ક્લિયર છું. બરાબર છે. 25-26 વર્ષનો અનુભવ છે મારી પાસે. એટલે સૌથી પહેલામાં પહેલી તો મારી પણ આ બુક પણ આવી રહી છે. આ જે આખી સિસ્ટમ છે એમાં બુકમાં હું પબ્લિશ કરવા પણ જઈ રહ્યો છું. ભાવ ભગવાન છે, પ્રાઇઝ એક્શન, એટલે એ ડિટેલથી પણ ગમે ત્યારે લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઘણા બધા કોપીરાઇટ્સને લીધે અત્યારે હું અટકી ગયો છું. અને અત્યારે વોર જેવી સિચ્યુએશન ચાલે છે, એમાં પણ આપણી સિસ્ટમમાં સારા સારા સ્ટોક્સ મળે છે. ટેલિગ્રામમાં આપણે સ્ટુડન્ટ્સનું ગ્રુપ છે કે જેની અંદર આપણે સ્ટડી કરતા હોઈએ છીએ કે કયું સેટઅપ કેવું લાગે છે, સ્ક્રીનરમાં શું દેખાય છે, આ બધી વસ્તુ આપણી પાસે છે. તો સ્ક્રીનરમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામમાં ના જોડાયા હોય તો જોડી જજો. દરરોજ સવારે સ્ક્રીનરની એક કોપી અમે લોકો ટેલિગ્રામમાં એડ કરતા હોઈએ છીએ. અને જે સારા સ્ટોક્સ લાગતા હોય કે આ સેટઅપ બની રહ્યા છે, અને એને અમે ડિસ્કસ પણ કરીએ છીએ. બરાબર છે. ડિસ્ક્લેમર સાથે ફરીથી હું ક્લોઝ કરી રહ્યો છું કે આ આપણે કોઈ પણ પ્રકારનું પેલું ટિપ્સ આપવા વાળું ગ્રુપ નથી. આપણે જોડે મળીને શીખીશું. તો બેસ્ટ ઓફ લક. મળીએ આવતા શનિવારે 11 વાગે. થેન્ક યુ વેરી મચ.